તો હાલો મિત્રો, આજ બનાવવાના છે આપણે બટેટાની શું બનાવવાની છે? બટેટાની ચીપ. તો આજ બટેટાની ચીપ બનાવવાની છે. તો આપણે હવે સૌથી પહેલા આને આ રીતે સાલા ઉછેડવાના છે આપણે. In the morning, I wake up. તો આ રીતે સાલા ઉછેડવાની. કેવી રીતે? આ રીતે. પછી આપણે નોકી દીધું મૂકતા જાવ. બરોબર? તમને બધાય સાલા ઉછેડીને બતાવું છું. બરોબર? ચાર બટેટાની લાડ બધી થઈ ગઈ. તો આ એક, આ બે, ત્રણ ને ચાર બટેટા આપણે થઈ ગયા. બરોબર? હવે આપણે આને સાફ કરી નાખ્યું. બરોબર? અને હવે લેવું આપણે મિક્સર અને હું મશીન. આમ તો ધોયેલું છે કે વાંધો નથી. પછી આપણે બટેટા ધોઈ નાખ્યું. બરોબર? હવે આપણે સૌથી પેલા બટેટા આપણે, કેમ કે આવડા મોટા આવે નહીં અને આ શેપમાં ન આવે. બરોબર? એટલે હવે આપણે આને કઢી લેવું હરખા. બે ફાડા કરી નાખીએ ને એટલે મશીનમાં આરામથી આવી જાય. બરોબર? તો આ રીતે કરી નાખીએ. બરોબર? जानता मैं कौन हूँ? कौन हूँ मैं? मुझे जाने दो, मुझे छतरी वालों छे। हाँ नहीं चाहिए भाई हमको, छोटा बड़ा कोई छतरी नहीं चाहिए। बारिश तो है नहीं। થઈ ગયા. આને થોડા થોડા આપણે આમ કઢી લેવું. બરોબર? જે ફરકી થાય ને ફરકી. બરોબર? એની ઘડવા તો પડે જ. જો આમ બતાવે કેમ કે શેપ એક હરખી લાગે. હો આ રીતના સરસ ઘડી લેવાના. બરોબર? ઘડવી તો સારું પડે. હું આ રીતના બધા આપણે ઘડી લીધા છે. જો હવે આપણે આ માટે તમે શાક બનાવી શકો છો, નકર આપણે કચરામાં પણ નાખી શકો છો. એટલે આપણે છે ને આનો જે ઉપયોગ કરવો એ કરી શકો છો. કાંઈ વાંધો નહીં, આપણે એટલે આ કચરામાં નાખી દઈએ. બરોબર? જાદુ હોય તો તમે શાક બનાવી શકો છો. હવે આપણે આ રીતે મશીન લેવું. બરોબર? આ રીતે મશીન લેવું અને આ રીતે આપણે શેપ અને આપણે થોડીક આપણે બેહાડી દેવાની. નાખીએ જો આ રીતે. બરોબર? પછી આપણે અને આ રીતે દબાઈ દેવાનું. કેમ? આ રીતનું દબાઈ દેવાનું. બરોબર? તો આપણે શેપ થઈ ગઈ છે. બરોબર? એટલે આમ થઈ નથી ગઈ, આમ શેપ બનાવી લીધી. તમે જુઓ બની ગઈ શેપ એકદમ. આ રીતનું આપણે કરી લેવું. બરોબર? બધું આપણે આ રીતનું કરી લેવાનું છે. I am waiting. આ રીતનું કોઈ કચરું ભરાણ હોય ને તો આમ રીતે કાઢી લેવાનું આપણે. બરોબર? આ રીતના આપણે બધા બટકા આ રીતે કરી લેવું. બરોબર? બટેટા મશીન વડે આપણે આ રીતે કરી લેવાનું. બરોબર? એટલે હાથમાં વાગે નહીં, આવો આવે ધાર વાળો. મેં કીધું એમ રીતે આ રીતે બેહાડી દેવાનું. બરોબર? બરોબર? એકદમ થઈ જાય મસ્ત શેપ. જુઓ તમારે મહેનત વગરની શેપ થાય ને આ થોડી થોડી બટકી હોય ને આપણે કાઢી લેવાની થોડીક. જો મિત્રો આપણે સેલું બટેટું થઈ ગયું. બરોબર? સેલું બટેટું તો જો આ રીતનું શેપ બની ગઈ છે મિત્રો. બરોબર? હવે આપણે ઝીણી ઝીણી શેપ હોય
થોડી ઘણી કોઈ ઝીણા કટકા બટકા હોય એ આમાં અલગ રાખી શકો છો, કેમ કે મિત્રો બનાવવામાં સારું છે, બરોબર. હવે આપણે આને ધોઈ નાખશું ઉગરી બનાવ. આ રીતે ધોઈને આપણે પાણી કાઢી નાખવાનું, બરોબર. પછી આપણે આને આ કોરા કપડામાં હૂકવી નાખ્યું, બરોબર. આ રીતે અને કોઈ પતલું હોય આમાં બટકું નાખી દેવાનું, બરોબર. નાનું બટકું હોય કટકું હોય આ રીતે આપણે હૂકવી નાખશું. મિત્રો હુકાય ને ત્યાં સુધી આપણે બનાવવાનો જે શેણાનો લોટ આપણે એડ કરીશું, અને અમુક મેંદો એડ કરે છે, પણ અમારે શેણાનો લોટ એડ કરવાનું છે મિત્રો, બરોબર. અને આપણે કઢાઈ મૂકી દેવું ગેસ ઉપર, બરોબર, ત્યાં સુધી. અને તેલ આપણે એડ કરી દેવું, બરોબર. આપણે એટલું તેલ એડ કરી દીધું, બરોબર. પછી આપણે તેલ ગરમ કરવા મૂકશું, બરોબર. તો આપણે ત્યાં સુધી તેલ ગરમ કરી લઈશું, બરોબર. આ તેલ ગરમ થાય ને ત્યાં સુધી આપણે કઢાઈ મેંદો નાખી અમે ચણાનો લોટ નાખશું. અને આ એકદમ ફૂકાઈ ગઈ છે, એકદમ મસ્ત મસ્ત, બરોબર. અને પાણી બહુ નાખવાનું નથી થતું, તો સહેજ પાણી નાખવાનું. કેટલું? સહેજ પાણી. મસાલો એડ થઈ જાય ને એટલું પાણી નાખવાનું, બરોબર. ચણાનો લોટ આપણે એડ કરીશું થોડુંક કેવા પૂરતી, એટલું. થોડુંક એડ કરીશું, બરોબર. આ બધીમાં આપણે તેલ ગરમ થઈ જાય. શીપમાં કઈ બીજું હોય નહીં, આ રીતે થઈ જાય, બરોબર. અને આ રીતે આપણે આપણું એડ કરી લેવું. એવું લાગે છેદ છેદ ભેળવાનું, ભેળવી દેવાનું. બસ આ રીતે આપણે કરવાનું, બરોબર. સમજાણું? બરોબર. હવે આપણે જોઈ લેવાનું તેલ ગરમ થયું છે કે નથી થયું. હવે આપણે ફૂલ ગરમ થઈ જાય એની વાત જોવાની છે. અને બસ એરે ને એવો જ આપણે કરવાનું, એ હરવું ન હોય, બહુ પાણી ન થવું જોઈએ. પાણી બહુ નાખવાનું નહીં, પાણી બહુ નાખવાથી રગડું થઈ જાય. જો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે આપણે, અને જેટલી આવે એટલી નાખી દેવાની છે આપણે. નોકી નોકી નાખવાની. કેમ? હવે ફૂલ આપણે આવી જાય, લાલ થઈ જાય ને ત્યાં સુધી આપણે ચડાવવા દેવાની, બરોબર. અને કોઈ છોટી જાય તો આપણે નોખી પાડી શકો છો. તો મિત્રો આપણે ફૂલ ગરમ થવા દેવાના. કેમ? ફૂલ ગરમ. અને આ ભાગ છે ને, આ ભાગ સડી ગયો ને એટલે આ ભાગ આપણે આમ આ રીતે ફેરવી નાખવાનો, બરોબર. આ રીતે. અને લાલ થઈ જવા દેવાની ફૂલ. જો મિત્રો લાલ એકદમ થઈ ગઈ છે, તમે જુઓ. તો આ રીતની લાલ થઈ જાય ત્યાં સુધી સડવા દેવાની, બરોબર. અને એક ભાગ સડી જાય તો બીજો ભાગ ફેરવી નાખવાનો. આમ પકડી દે ઘૂઘરા ભણ્યા. જો ઘૂઘરા હા ને ઘૂઘરા. જો આ મિત્રો આ રીતની થઈ રહી છે શીપ. જો આ રીતની થઈ ગઈ શીપ છૂટી એકદમ. અને તેલ નીકળી જવા દેવાનું આમ. અને આનો આપણે મસાલો આવે શીપનો, બરોબર. એક ભાગ થઈ ગયો અને બીજી ભાગ આપણે છૂટી છૂટી નાખવાની છે બધી. અને આ છે મસાલો મિત્રો. કેવો? શીપનો મસાલો. આપણે ગમે ના રહીને
તમને શીપનો મસાલો આપું. જો આ શીપનો મસાલો આ રીતે તો મિત્રો આમ નાખીને આપણે છૂટી છૂટી કરી નાખો. તમે શીખવાડ્યું ને પછી જારો માથે મૂકી દેવાનો. અને આ મસાલો આપણે એડ કરી દીધો છે. તમે જુઓ એકદમ ટેસ્ટ ને એકદમ સારી એક નંબર બની. આપણે શંકુબેન અભિપ્રાય લે. બોલો શંકુબેન, અહીંયા લે તારો અભિપ્રાય લે. હમ. આમ જો પકડે જો. હાલો કેવી લાગી અમારી શેપ? દેવાની બી લે. તો મિત્રો આ છે શેપ બનાવવાની રીત. બરોબર, આ રીતે શેપ બનાવવાની. લાવો શીપ શેપ તો હું ખાઈ ગયો ને છોકરા ક્યાં કે ખાઈ ગયા ઉભા રહો છોકરા નો આપ્યું, હું એકલો ખાઈ ગયો શેપ. ખાઈ ગયા ઉભા રહો શીપ ખાઈ ગયા પપ્પા તો શીપ ખાઈ ગયા. હવે બીજા વિડિયોમાં મારા છે સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો મિત્રો આ રીતની શેપ બનાવવાની. તો કેવો લાગ્યો અમારો વિડીયો? અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત અને જય શક્તિમાં, જય સાવન.